ગુજરાતી ભાઈઓ, સ્વાગત છે તમારું દેશી ગુજરાતી બ્લોગમાં. અને આજ બહુ ઝાઝા દિવસો નહીં પણ બહુ ઝાઝા મહિના પછી બ્લોગ બનાવું છું. એટલે એમ થયું કે બ્લોગ બનાવું મને, એટલે બ્લોગ બનાવું છું કે કારણ એ જ બનાવતો ક્યાંય જવાનું નથી. અને હજી તો હું ઊભો થયો છું, જોઈ શકો છો તમે, આવું પહેર્યું છું મેં. અને આ છે મારી જગ્યા ને આ તમે વાતાવરણ જોઈ શકો છો સવારમાં 6:30 તો હવે હું ફ્રેશ થઈ જાઉં, નાસ્તો પાણી કરી લઉં, પછી મળું તમને. તો ચાલો. તો હવે હું થઈ ગયો છું તૈયાર, નાહી ધોઈને અને નાસ્તો પાણી કરીને. તો આજે આપણે ખાલી બ્લોગ બનાવ્યો છે કે કારણ કે આપણે કેટલા દિવસોથી બ્લોગ નથી બનાવ્યા. દિવસો નહીં પણ 2 મહિના થઈ ગયા છે. અને આજ ક્યાંય જવાનું નથી, ખાલી બ્લોગ હતો. અને કહેવાનું છે કે હવે હું પાછો આવી ગયો છું, બ્લોગ બનાવવા મળ્યો છું. અને આપણો બ્લોગ ડેલી આવશે, એટલે મને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. તો ચાલો આપણે જઈએ માવો લેવા. માવો આપણે જોયું ભાઈ, માવો વગર ન ચાલે. એક ટક ખાઓ ને પણ માવો વગર ન ચાલે. આપણે હવે કાઢી લીધી ગાડીને બહાર અને જવાનું છે ગામમાં. કારણ કે ચાલુ ગાડી એ આપણે વિડીયો ન બનાવી શકીએ, બ્લોગ ન બનાવી શકીએ. એટલે અત્યારે વિડીયો બંધ કરું છું બ્લોગ, અને ના જઈને ચાલુ કરીશ. તો આપણે આવી ગયા છીએ માવા લઈને, જોઈ શકો છો. આ છે માવા ને ગાયું બાંધી છે, એક ભેંસ છે. આ છે મારી બજાર. આપણે આવી ગયા માવા. હું જાઉં છું પાછો જ્યાંથી શરૂ કર્યું છું ત્યાં. મિત્રો, સાઈડમાં મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ આપું છું, તો ફોલો કરજો. અને મારા નવા વિડીયો બ્લોગ આવવાના હોય એટલે એમાં તમને ટેટસ જોવા મળી જશે. તો બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને મને કહેજો કે કેવો બ્લોગ લાગ્યો. અહીંયા તમે બધું જોયેલું જ છે. ને આજે મારે શનિવારની રજા છે એટલે વ્લોગ બનાવ્યો, નકર તો કાંઈ ટાઈમ મળતો નથી કામે જ આવી એટલે. તો હવે આવજો અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો વિડીયોને. આવજો.